દોસ્તો, પતંજલિ બાબા રામદેવ ઘણી વખત ચર્ચામાં આવતા હોય છે અને એના ઘણા જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ભ્રામક જાહેરાતો ફેલાવવા બાબત પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે મંગળવારે સુનાવણી હાથ ધરી હતી. બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ આ કેસમાં વ્યક્તિગત હાજરી માટે જારી કરાયેલા સમન્સ હેઠળ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની લોકોને એમ કહેવાય કે છેતરતી જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે આ કેસમાં બંનેનું એફિડેવિટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે તેના પર રામદેવના વકીલે કહ્યું કે બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે. જે બાદ તેના પર કોર્ટે કહ્યું કે આ કોર્ટની કાર્યવાહી છે અને હળવાશથી ન લઈ શકાય અને અમે તમારી કોઈ માફી સ્વીકારી શકતા નથી. અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે 21 નવેમ્બરના કોર્ટમાં આદેશ છતાં રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિએ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. માત્ર માફી માંગવી પૂરતી નથી. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે બાબા રામદેવે એવું તે શું કર્યું હતું કે જેનાથી તે આજે કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે. શું સુપ્રીમ કોર્ટે રામદેવને ફટકાર લગાવ્યો? આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું. માટે આ વિડીયોને 1 પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ છે? તમે આવું કેમ કર્યું? તમને ગયા નવેમ્બરમાં ચેતવણી આપવામાં આવી હતી, છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમજ વધુમાં કોર્ટે કહ્યું કે આ કેસમાં માત્ર એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે, જ્યારે 2 એફિડેવિટ દાખલ કરવી જોઈતી હતી. કોર્ટે કહ્યું કે તમે કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું? કોર્ટમાં બાંયધરી આપ્યા પછી પણ તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું. હવે તમે પરિણામો માટે તૈયાર રહેજો. પતંજલિએ સ્વીકાર્યું કે તેણે ભૂલ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે તમે કોર્ટના અપમાનનો જવાબ આપો. ત્યારે રામદેવ વતી વકીલાત કરી રહેલા બલવીરસિંહ એમ કહેવાય કે એમણે કહ્યું કે અમે માફી માટે તૈયાર છીએ. તો બેન્ચે પૂછ્યું કે આ રેકોર્ડમાં કેમ નથી? બલવીરે કહ્યું કે તે તૈયાર છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે જો જરૂરી હોય તો જરૂરી ફેરફારો કરવામાં આવે. જે બાદ બેન્ચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી હોવા છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી છે અને જાહેરાતોમાં અમારા એ અસીલ પણ જોવામાં આવ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે દેશની સેવા કરવા માટે બહાનું ન બનાવો. રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માંગીએ છીએ. જે બાદ એ બાબા રામદેવની કોર્ટની એમ કહેવાય કે કોર્ટની માફી માંગી હતી. તેણે કહ્યું, મને માફ કરી દો, હું મારી આ ભૂલના કારણે શરમ અનુભવું છું. અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. બેન્ચે કહ્યું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનોને ફટકાર તો લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ એમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પણ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશોનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA દ્વારા પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તો દોસ્તો, પતંજલિ બાબા રામદેવને એમ કહેવાય કે 1 કરોડ રૂપિયાનો દંડ થયો છે. તો દોસ્તો, આજના આ જ કારણથી કોર્ટ દ્વારા મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. વિડીયો વિશે તમારું શું કહેવું છે? તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને આવા જ નવા રોચક અને રસપ્રદ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.